ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચેતન વિડીયો બ્લોગમાં તમારું સ્વાગત છે. જો આવી ગયા છીએ આપણે નવા ઘરે અને સામાન છે ને પૂર્ણ ભાગનો ગોઠવાઈ ગયો છે, થોડો ઘણો બાકી છે. હા જો લાઈટ મહિના બધા ચાલુ કરવા ફળ કરતા કરતા તો સામાન ગોઠવાઈ ગયો, થોડો ઘણો બાકી છે અને બસ હવે એ પણ થોડાક ટાઈમમાં ગોઠવાઈ જશે, એકાદ દિવસમાં. અને શું કરે છે આ બાપ દીકરી બે રસોડામાં? અવાજ આવે છે તો પેલા એ જોઈ લઈએ. હવે આને કાપ. અરે મારા હાથમાં છે. હું કાવી એકલી હોય ને તો મેગી બનાવીને ખાઈ લઉં. જો કામ વધારે રસોડામાં બાપ દીકરી બે. તો પોતે કરી દેજો. હા તપેલી નો બાળ નાખતા. મસાલો નાખી દો એમાં. ચેતન ગઢિયાસ મેગી. No, my Maggie, I am gonna eat it. કરીશ ને આમ જો એટલે હમણાં છૂટી પડતી જાય છે. એ એવા નખરા નો કરો ને પેટી. મને એટલે તમે કઈ સ્કૂલમાં ભણેલા છો? હારી સંસ્કારી સ્કૂલમાં. ઈ જ વાંધો છે. બસ હવે એ નાખી દે. મસાલો ઢોળું તો જુદું. પણ ઊભી તો રે હવે. હવે મને એવું થાય હેલા કરે તારે બનાવી નહોતી દેવી જો. તાર પપ્પા કેવું બનાવી દેસ? પછી સ્ટાઇલ થી નાખે, મસાલે સ્ટાઇલ. શેફ છે, ઇન્ટરનેશનલ શેફ. એ આને ધીમું રાખો, ઉકળી ગયું પાણી. ઉકળવા જ દેવાનું. પણ જરીક ધીમું કરવા દેવાનું. આન રસોડામાં ઉભા રહી ખાવે ને મિત્રો તો છે 2 કલાકે રસોઈ બનાવી લાય લે. ચમચી. જો હા 2 મિનિટની જગ્યા 5 મિનિટ કહી દે. 5 મિનિટથી વધારે લાગશે મેગીને. ગેસ ધીમો કર દો. હા છે હવે એ કામ કર દે, બંધ કરીને કાચી ખા. બસ બસ. આમ બસ પાણી નહીં નાખતા હો મારે મેગી. આમ હલાવીશ ને એટલે હમણાં મેગી તૈયાર. મેગીમાં છે ને કાવ્ય પાણી વધારે થઈ ગયું છે. નથી થયું, ખાવું? વધારે પાણી છે ને બાળવું પડશે. મસાલો નાખ દે બધોય. બધુંય નાખવાનું હોય. એક મેગીમાં 1 પેકેટ મસાલો તો જાય જ. નાખો તો મને ગરમ ગરમ લાગે છે. લ્યો પેકેટ નહીં નાખી નાખતા આખો. મારે પેકેટ ખાવું પડતો પછી. આખો નાખી દ્યો. નો આઈ નો. હાથમાં લઈ તમે તો કાવ્ય અને ચેતન બે રસોડું મારું. આમાંથી અડધો તો ઢોળાઈ ગયો પણ. ઈ તે ઢોળ્યું. હા બસ. ઈ તો મેં મેગી નો કરો એમાંથી અડધી હવે તાણ જો આને છે ને થોડુંક હલાવવાનું એટલે મિક્સ થઈ જાય. પાણી જાજુ થઈ ગયું. જાજુ નથી થયું, બળવા દેવું પડશે પાણી. જરાય જાજુ નથી થયું. થોડુંક કાઢવું પડશે. કાઢવાનું ન હોય હવે એને થોડીક વાર ઉકાળીશ. નથી. થોડીક વાર ઉકાળીશ ને ડ્રાય મેગી તો એને થઈ જશે. સૂકી દે. હવે હું માગીશ તાર પપ્પા. વટાણા જો આ વટાણા વટાણા, આ ટમેટા ટમેટા હા અને આ કોબીજ ડુંગળી દે એટલે આ ઉપર. કોબી આલ્યો. ઈ બધું છે ને પેલા નાખવાનું હોય, પછી મેગી નાખવાની. આ પ્લેન મેગી This બનાવી. is ચેતન ગઢિયાસ મેગી. અત્યારે ટાઈમ નથી શાકભાજી કાપવાનો છે. હા કાવ્ય આવું જ છે તાર પપ્પાનું કામ. માસ્ટર શેફ ઓફ માય હાઉસ. જેને 2 કલાક લાગે ખાવાનું. સારું ખાવું હોય તો વેઇટ કરવો પડશે. જો છે ને પણ બાકી. એની મમ્મી ના પાડતી હતી બનાવવાની એટલે મારે આ કામ લેવું પડ્યું. કાવ્યાને લાગી છે ભૂખ. હા મમ્મી ના પાડે. પણ મમ્મી ના જ પાડે ને. કેટલું કામ કર્યું મેં. હજી મારે છે ને કપડા મશીનમાં ધોવા નાખ્યા, સુકવવાના બાકી છે. સીડી ધોઈ, પાર્કિંગ ધોયું, ધાબા ઉપર જઈને સોલાર સાફ કર્યું. તો પછી હું થાકી ન ગયો હતી કે મને ભૂખ લાગી છે, મને મેગી બનાવી દે. તો તાર પપ્પાને કે હું બનાવી દઉં. જાઓ બનાવી દો બાપ દીકરી બે બનાવો મેગી. એમાં હું તારે નથી બનાવવાની થતી. રોજ રોજ મેગી ન ખાવાની હોય. હા બસ તો પછી તું કેસ ને કાલે. એટલે આટલો નહીં કાલે નહીં બનાવ, અઠવાડિયા પછી બનશે. જો આમ જો આખી મેગી છે ને આમ ધ્રુજવી જોઈએ. તો હજી મેગી બની છે. મેગી ધ્રુજવી જોઈએ. કાવ્યા માસ્ટર શેફ કીધું ને. જો આ તાર મમ્મી થી હવે નો બને. હા મમ્મીને ક્યાં આવડે છે કાંઈ? બળી નો જાય. નો બને. જો આ પાણી તારું બધું જો ગાયબ. હાલો હવે થઈ ગઈ મેગી. બંધ કરી દો ગેસ, બળી જાહે મેગી. નો બને. કરો ને કે ચેતન ગઢિયાસ મેગી. મમ્મી કીધું એટલે કરો
પડે ભાઈ. બંધ કરો. હાલો થઈ ગઈ છે તને બંધ કરી દો. જો પછી છે ને કાવું હા આમ સાંચી આમ પકડવાની અને સહેજ આમ અંદર હલાવવાની અને જો ને પણ તપેલી તો નીચે રાખો પણ એટલો બધું આવા દે. હાલો એક કોઈ બધું ન જોઈએ. ઓલી કે બધું આવા દો. આ બાકી રહી ગયું. તપેલી નો તમે સાફ ઓલી કરી બાકી રહી ગયું. તપેલી સાફ નો કરી જાતા બાપ દીકરી બે. એમ જ કરવાનું હોય. તા જોઈ ન તારી પડે. મેગી તૈયાર કમ્પ્લીટ હા હાલો ખાઈ લે. માર કરી આમ સહેજ આમ કરી નાખીશ ને એટલે આમ નીકળી જાય. બની ગઈ મેગી. હવે શું કરવાનું છે? હવે છે ને હા. તારા રાત્રે મને પંજાબી બનાવવી પડશે. હું તો આજ કાંઈ બનાવવાનું નથી, હું થાકી ગઈ છું. થાક શબ્દો જ ન આવે મારી પાસે. તમે કામ કર્યું તો તમે થોડા થાકો. થાક શબ્દ જ નહીં હા આવે. પણ કામ કરીને થાક લાગે, સોફામાં બેઠા હોય ન લાગે. દિવાળી છે ખબર છે. એટલે પહેલા તો બધાને હેપી દિવાળી હમ. અને બધા લોકો આવી જાવ નવસારી ફટાકડા ફોડવા. કાવ્યાબેનના અમે ફટાકડા લઈ આવ્યા છીએ બહુ અને મેગી ખાવા. અને મેગી ખાવા. રસોડે में कौन था? કોણ कौन था रसोड़े में? કોણ मैगी बनावीने खवाई गई ने? જાઓ મેં દિવાળી સ્પેશિયલ બનાવી. દિવાળી સ્પેશિયલ બનાવ્યું. શું બનાવ્યું? ઓ વાવ, મસ્ત બનાવ્યું. કાવ્યાએ દિવાળી સ્પેશિયલ લોટસ બનાવ્યું છે. કેટલું મસ્ત બનાવ્યું. દીવા રાખવાનું. તો ચલો રંગોળી નથી બનાવવાની. મેગી તો ખવાઈ ગઈ, પેટ પૂજા થઈ ગઈ, તો રંગોળી મંડો બનાવવા. આજે દિવસે ને દીવાવાળી રંગોળી બનાવજો મસ્ત. આ તેમાં દીવો આવે એવું બનાવજો. દિવાળી છે તો હો. સારું ચાલો બનાવો. આપણા કાવ્યાબેને રંગોળી બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે ને મસ્ત મજાનો દીવડો બનાવ્યો છે કાવ્યાએ. વાહ કાવ્યા વાહ. કાવ્યા ઉપર હેપી દિવાળી લખજો હો. ઉપરમાં હમાઈ જાહે. સરસ. ચાલો કમળ બનાવસ. વાહ મસ્ત રંગોળી બનાવે છો આપણા કાવ્યાબેન. કાવ્ય જ્યારથી રંગોળી ને એવું બનાવતા ડ્રોઈંગ ને શીખી ગઈ મારે ચિંતા વહી ગઈ. મારે રંગોળી ન બનાવવી પડે. કાવ્યાબેન બનાવ્યા કરે. કા કાવ્ય શું કે છો? હવે સરખું બન્યું એમ. ચાલો તો હજી જો આપણો દરવાજા બધા સુંદર છે. અહીંયા તોરણ ને એવું લગાવવાનું છે. આપણા મોતીના જે બધા તોરણ છે ને એ બધા લગાણ છે. ક્લિપ ને એવું લઈ આવી છું. તો પછી પેલા રસોઈ બનાવી લઈએ અને પછી એ કામ કરીએ. અને આસરપાલનનું તોરણ તો આપણે લગાવવાનું છે પણ આજે પેલા મોતીને લગાવી દઈએ બધે. કાવ્ય બેને મસ્ત રંગોળી બનાવી જો મિત્રો. હેપી દિવાળી લખીને. કાવ્ય બહુ ફાઇન બનાવી છો. અને સરખું વાળી જ જે હો. ને ખૂણામાં રાખી દે, નીચે નહીં ઉતારતી. પગથિયા ધોયા છે, હું પછી વાળી લઈશ. ત્યાં બસ ઢગલી કરી દે, નીચે નહીં ઉતારતી હો. જો કાવ્યાબેન એનું કામ કરી લીધું અને આપણે એક જુઓ કામ કરે છે સાહેબ. ઓહો કાચ સાફ કરો છો બધા? મંડળ સાફ સફાઈ કરવા. બીજું શું? આકાશ લૂછાઈ ગયા. તો પછી મારે આ અરીસામાં તૈયાર થવાનું કે આ અરીસામાં? હા 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 હવે ઉડાડોમાં. સરસ. હા ઓકે ઓકે. બીજું સારું. તો છે ને બધા થોડું થોડું કામ કરે છે એટલે સાફ સફાઈ થઈ જાય. અને હવે આપણે જઈએ ધોઈ રસોઈ છે બનાવી લઈએ. પછી તોરણ ને એવું લગાવવાનું છે તો એ લગાવી દઈએ. શું આવ્યું આ શું છે? દિવાળી કાર્ડ. કાવ્યાની નવી નવી ફ્રેન્ડ આપી ગઈ દિવાળી કાર્ડ. બોલો. વાહ મસ્ત આપ્યું છે. વજન થઈ જાય ને કાગળમાં એટલા માટે. સારું તો હેપી દિવાળી તે કહી દીધું. સારું તો જો બંને આવી ગયા છે નીચે. નીચે તો અને કાવ્યાબેન ફટાકડા લઈને નીચે આવી ગયા છે.
અને બધા લોકો છે ને સોસાયટીમાં ફટાકડા ફોડે છે. જો તમને બતાવું, જો 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 હમણાં થશે. તડતડિયું મૂક્યું, તડતડિયું છે ને. અને આપણે જો સોસાયટીમાં રોશની જો બધી કેટલી રોશની છે. ચેતન, આપણે ક્યારે ફટાકડા ફોડવાના છે? આવું બેન પડવાય અત્યારે કાવબેને ફોડવા હોય ત્યારે ફોડશે. તો ચાલો મિત્રો, બધાને ફરીથી હેપી દિવાળી. અને આ સાથે આપણે આજનો વિડીયો પૂરો કરીએ. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.